हाँ, ओम शन्नो मित्र शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्ता। ओम शांति शांति सर्वं यस्मिन् देव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। ये हि मे गुरुभिः पूर्वं प्रमाणतः व्याख्याता सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम् तैतरीयकसारस्य मयाचार्यप्रसादतः विश्वस्यातरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। ओम त्रिजो मंत्र से तो करिए। प्राणं देवा अनुप्राणन्ति मनुष्याः पशवश्चये ओछो को हाँ हाँ એટલે આ મંત્ર છે 114 ઉપર પેજ નંબર 114 મંત્ર મંત્ર ને ભાષ્ય બધું ત્યાં જ છે કઈ નહીં મંત્ર પેજ નંબર 114 ઓકે પ્રાણમ દેવા અનુપ્રાણંતિ મનુષ્યાઃ પશવશ્ચયે प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव त आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्य एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मात् प्राणमयात् अन्योन्तर आत्मा मनोमयः तेनेश पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य यजुरेव शिरः ऋग्दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा अथर्वारंगिसः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति હવે જે ભાષ્ય જે છે
એ પેજ નંબર તમારે મને કેવું પડશે. તો એ વખતનું થોડું લઉં છું ને આ વખતનું લઉં છું. એવમ રુક એવમ સામ, એ કેટલા છે પેજ નંબર? પેજ નંબર 118 ભાષ્ય. 118 અને 119 ભાષ્ય વાંચું છું. એવમ રુક એવમ સામ એવમ ચ મનોવૃત્તિત્વે મંત્રાણામ વૃત્તિરેવ आवर्त्यते इति मानसजपः उपपद्यते। अन्यथा अविषयत्वात् मंत्रः नावर्तयितुं शक्यः घटादिवत् इति मानसजपः नोपपद्यते। આપણે ગઈ વખતે ચર્ચા ચાલી રહી હતી કે આ બધા મંત્રો જે છે એ વૃત્તિ રૂપે અંદર છે, આપણી અંદર. એટલે શા માટે મનોમયમાં અક્ષી રૂપક કલ્પનામાં ચારેય વેદ લીધા? તો કે હા, ચારેય વેદ અંદર મનમાં છે માટે લીધા છે. એટલે જેવી રીતે યજુર્વેદ વૃત્તિ રૂપે છે, સેમ વે તો કે રૂપ મંત્રોનું બી પારાયણ થઈ શકે છે, સામવેદનું બી પારાયણ થઈ શકે છે, બધું પારાયણ થઈ શકે. ટૂંકમાં બધા જ મંત્રો વૃત્તિ રૂપે છે. અને વૃત્તિ રૂપે છે એટલે જેટલું બી આપણને યાદ હોય સપોઝ, અને સાથે સાથે હવે બી ડિસ્કશન આવશે કે આપણે નક્કી કરીએ કે મારે યાદ કરવું છે. સપોઝ હું તમને એમ કહું કે કે તમે મંત્ર જાપ જે છે, ધારો કે ગાયત્રી મંત્ર છે, પછી મહામૃત્યુંજય, ભલે તમે એમ કે મોટેથી કરો બરાબર છે, પણ પાછું એમ કે તમે જો મેન્ટલ ચેન્ટિંગ કરો ને તો બહુ જ સારું. હજી એનાથી બી કોઈ મોટો મંત્ર હોય, ધારો કે ગાયત્રી મંત્રથી બી લાંબો મંત્ર હોય. ધારો કે તમે આપણે ભગવદ્ ગીતાનો શ્લોક છે કે કાર્પણ્ય દોષોપહત સ્વભાવ, બરાબર? તો હું તમને એમ કહું કે એ મંત્ર એવો છે કે તમને એનાથી ગુરુ કૃપા મળે એવો છે. તો તમે ગીતાજીમાં જોઈને બી બોલી શકો, પણ પછી પાછું એમ કે તમે એમ કહો કે ના ના, I can hold whole slok in my mind and I can repeat because I have that capacity to hold whole slok also. 5 શ્લોક હું ધારણ કરી શકું છું અને મનમાં હું ચેન્ટિંગ કરીશ. તો મનમાં વૃત્તિ રૂપે છે, વિચાર રૂપે, એટલે એનું રિપીટેશન થઈ શકે છે. જે લોકોની ખૂબ જ ઘણું બધું મનમાં ધારણ કરવાની કેપેસિટી હોય તો એ આખું રુદ્રમ સસ્વર મેન્ટલ ચેન્ટિંગ બી કરી શકે. તમને થાય સ્વરનું કેવી રીતે ચેન્ટિંગ થાય? તો એ થાય, એટલી બધી લોકોમાં હોલ્ડ કરવાની કેપેસિટી હોય. એટલે આ જે છે એ તો કે મનમાં વૃત્તિ રૂપે છે માટે રિપીટેશન શક્ય છે. જો એવું ન હોય વૃત્તિ રૂપે તો ઘટાદિવત કે એનો જે ઘડો વગેરે જે છે એ માનસિક જાપ માટે ઉપલબ્ધ નથી. તો જો વૃત્તિ રૂપે ન હોત તો દુનિયાના અન્ય પદાર્થોની જેમ એનું ચેન્ટિંગ ન થાય. આ વૃત્તિ રૂપે છે એટલે તમે એને હોલ્ડ કરી શકો છો. એ સ્મૃતિમાં પણ છે અને તમે સ્મૃતિને આદેશ આપો કે ના તારે બધું યાદ રાખવાનું છે, તો out of will you can chant also, you can recall and you can repeat also. એટલે કે છે અન્યથા અવિષયત્વાત મંત્ર ના આવર્તયિતુમ, કે એની આવૃત્તિ પુનરાવૃત્તિ શક્ય બને છે કારણ કે અંદર છે માટે વૃત્તિ રૂપે છે. એટલે ગઈ વખતે આપણે જોયું હતું કે આપણી પરંપરામાં એટલે ચારે ચાર વેદને મનોમયની અંદર સમાવી દીધા છે કારણ કે એ બધા જ મંત્રો કોઈ બી ગુરુજન ઋષિ મુનિના મનમાં હતા વૃત્તિ રૂપે, તો એને એ જ વૃત્તિને આખી
હેન્ડ ઓવર કરી એના શિષ્ય, એના શિષ્ય, એના શિષ્ય, એના શિષ્ય, એના શિષ્ય. એટલે ગુરુ શિષ્ય પરંપરા સંભવી શકે છે કારણ કે મનમાં મનોમય, અરે મનની અંદર વૃત્તિ રૂપે છે તો વૃત્તિનું આવી રીતે ટ્રાન્સફર થઈ શકે છે એક મનથી બીજા મન. હવે હવે પછી પૂર્વ પક્ષીના એટલે જે વ્યક્તિ ને થોડી શંકા જાય છે, હવે એના થોડા ડાઉટ્સ નો હવે પછી જવાબ છે, એ આપણે ભાષ્ય જોઈએ. પૂર્વ પક્ષી એટલે જેને ડાઉટ છે, સિદ્ધાંત એટલે એ ડાઉટ નું સમાધાન, એનો જવાબ. પૂર્વ પક્ષી પ્રશ્ન પૂછે, પછી જે જવાબ આપે આન્સર, એને સિદ્ધાંત કહેવાય. એટલે શાસ્ત્રની ભાષામાં પૂર્વ પક્ષ સિદ્ધાંત. પૂર્વ પક્ષ જે છે એ ખરેખર એ જમાનામાં એવા ડાઉટ કરનારા પૂર્વ પક્ષી હોય બી ખરા, ન પણ હોય. ન પણ હોય એટલે શું, તો કે ખાલી આદિ શંકરાચાર્યજી મહારાજ પોતે જ પ્રશ્ન રેઇઝ કરે, પોતે જ ડાઉટ ઉભો કરે અને પોતે જ એનો જવાબ આપે. એટલે રિયલ બી હોય અને આવી રીતે પોતે બી ઊભું કરતો, તેમ કે એવું શું કામ કરે ભાઈ, એક વસ્તુ અમને પાકી થઈ ગઈ પછી એમાં તમારે ડાઉટ નાખવાની ક્યાં જરૂર છે. તો એને સ્થાણુ નિખંડન ન્યાય કે, સ્થાણુ નિખંડન ન્યાય. એટલે હમણાં આપણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તો મંડપ બાંધવા આવે ત્યારે તમે જોજો કે સ્થાણું એટલે સ્તંભ, તો એ એકવાર અંદર ફિક્સ કરે પણ પાછો હલાવે. અરે ભાઈ તારે ફિક્સ કરવું, શું કામ હલાવે છે? તો એ હલાવે છે એટલા માટે કે જો એ હલી જતો હોય તો બાપા વધારે પાછું ફિક્સ કરો. કોઈ બી એવું મટીરિયલ નાખો, જે બી કરવાનું એ કરો, પણ જો એ અત્યારે હલે તો ફ્યુચરમાં હલશે ભાઈ. એટલે આપણા મનમાં આપણને એવું લાગતું હોય કે મને આ સિદ્ધાંતો છે એ સમજાઈ ગયા છે, પરંતુ બીજા મન દ્વારા એને હલાવવામાં આવે તો તમે તરત હલી જાઓ. એટલે તમને ઘણી વાર એવું થાય કે માતાજી ઓલી તો બહુ જ સરસ ભણતી હતી, ઓલા તો બહુ સરસ ભણતા હતા, તો કાંઈથી હાલતા થઈ ગયા. અને ઈ જે એવી જગ્યાએ હવે ઈ ભણવા જાય છે કે જ્યાં કોઈ ભગવદ્ ગીતા ભણાવનારું જ નથી, કઈક વિડીયો કેસેટમાંથી બેઠા બેઠા ડિંગ ડિંગ કર્યા કરે છે અને એને કઈ ખબર નથી શાસ્ત્ર, ત્યાં જાય છે. રીઝન ઇઝ સ્થાણુ નિખંડન ન્યાય. સ્થાણુ નિખંડન ન્યાય એટલે શું, તો કે તમે જ્યારે ઉપનિષદને પૂર્વ પક્ષ સિદ્ધાંત દ્વારા ભણ્યા હોય તો તમને જિંદગીમાં કોઈ ક્યારેય તમારી અંદર આવા ડાઉટના પથરા નાખી શકે નહીં, કારણ કે બધા ફંડા જે છે એ ખૂબ જ એટલે ખૂબ જ ક્રિસ્ટલ ક્લિયર બનાવી દે. એ પૂર્વ પક્ષ સિદ્ધાંત ઇઝ મનનમ, ઇટ ઇઝ પાર્ટ ઓફ મનનમ. એટલે જ્યારે તમે શ્રવણ કરી રહ્યા છો, જો તમે ઉપનિષદ વિથ ભાષ્ય ભણો છો, ગીતાજી પણ હું તો ભાષ્ય સાથે જ ભણાવું છું, રિપીટ નથી કરાવતી કારણ કે મારી સામે કોઈ ઓડિયન્સ જ નથી. જ્યારે ઓનલાઈન ભણાવું છું ત્યારે, અહીંયા ઇન પર્સન હોય તો હું રિપીટ કરાવું એમ, તો ત્યારે બી હું ભાષ્ય રિપીટ નથી કરાવતી, પણ લઉં છું તો ભાષ્ય જ બરાબર. તો એ ભાષ્ય સાથે ભણવાનો ફાયદો એ છે કે તમારે કોઈ દિવસ એક કઈ તમારા બેઝિક ફંડામાં તમને ક્યાંય એટલે ક્યાંય શંકાને સ્થાન જ ના રહે અને બધા જ ફંડા ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય અને જિંદગીમાં કોઈ દિવસ તમને કોઈ સનાતન ધર્મની ધારાથી ડિસ્કનેક્ટ કરે એવું નહીં થાય. પછી જે આપણી આખી આવી ભગવાન શિવજીથી ચાલી આવતી મહાન ગુરુ શિષ્ય પરંપરામાંથી કોઈ તમને વિચ્છેદ ન કરે, કારણ કે કોઈને એવું થાય કે અમે તો ગીતા જ ભણવા જઈએ છીએ, પરંતુ એમ જ કોઈક વ્યક્તિ છે એમ જ છે કે જેને કોઈ એને પોતાના ગુરુ નથી, તમે ત્યાં ચાલ્યા જાઓ. એટલે ભગવદ્ ગીતા એમ કે હું ભગવદ્ ગીતા જ ભણું છું, પણ કોઈ એવા કવિએ મસ્ત શું લખેલું છે, અરે કર્મનો સિદ્ધાંત ફલાણા ભાઈએ લખેલો છે, અરે પણ એને લખેલું છે એવું તો ક્યાંય ગીતાજીમાં ભગવાન બોલ્યા જ નથી. એટલે એ ભગવાનની અસીમ કૃપા છે કે આપણે આદિ શંકરાચાર્યજી ના મૂળભૂત જે છે સિદ્ધાંતો એની સાથે હંમેશા જોડાયેલા રહીએ અને જે ગુરુ શિષ્ય પરંપરા અવિચ્છિન્ન પરંપરા છે એની સાથે જોડાયેલા રહીએ. એ હંમેશા જોડાયેલા રહેવું
એ બધા માટે એટલા માટે શક્ય નથી કારણ કે ઓનેસ્ટલી ભગવાનની અલ્ટિમેટ કૃપા છે. ઓનેસ્ટલી આનાથી કોઈ આગળ કૃપા જ નથી. તમને જ્યારે આવી અવિચ્છિન્ન ગુરુ શિષ્ય જે સંપ્રદાય સાચા જે છે એવા ગુરુ મળ્યા હોય, સાચા ગુરુની ઓળખ એ છે કે એને એના ગુરુ એવા હોય કે જે શાસ્ત્ર જાણે છે. કેમ કે મને મારા ગુરુ પરમાત્માનંદ જેવા છે કે એને એવા મહાન ગુરુ સ્વામી દયાનંદજી મળ્યા. એમને એમના એવા મહાન ગુરુ તપોવનજી પ્રણવાનંદજી મહારાજ, તારાનંદજી મહારાજ, ચિન્મયાનંદ જેવા મહાન આવા ગુરુ શિષ્ય પરંપરાના ગુરુ મળ્યા. બધાને એવા ગુરુ ને બધાને એક્ઝેક્ટ શાસ્ત્ર ભણાવ્યા. કોઈ બીજી કોઈ વસ્તુઓની વાત નથી કરી. કોઈ 200-500 વર્ષ પહેલા કોઈ માણસે લખેલા ગ્રંથો નથી ભણ્યા. એ લોકો ઉપનિષદ ભણ્યા છે, એ લોકો બ્રહ્મસૂત્ર ભણ્યા છે, એ લોકો પાણીની ગ્રામર ભણ્યા છે, એ લોકો ગીતાજી ભણ્યા છે. કોઈ 100-200 વર્ષ પહેલા કોઈ લખેલી વસ્તુ એ લોકો નથી ભણ્યા. એટલે તમે એમ કહો ને કે કેમ બધા લોકો નથી ભણી શકતા? કારણ કે બધા લોકોનું પુણ્ય નથી. એટલે પુણ્યને તમારે એકદમ જ અકબંધ રાખવું છે તો પુણ્યની મૂડીમાં સતત એડ કરવી પડે સેવા દ્વારા. અધરવાઇઝ ડેવિએટ થતા વાર નહીં લાગે. હા, એમ કે તમે આજે તમારો અહીંયા આગળ આપણી આવી મહાન સંસ્થા, હું મહાન એટલે કહું છું કોઈ લોકો દ્વારા કે પૈસાથી નહીં, ઓનેસ્ટલી નું આમ જરાય વધારીને નથી કહેતી કે આખા વર્લ્ડમાં આ જે પૂજ્ય સ્વામી દયાનંદજીની જે પરંપરા છે એવી તમને દુનિયામાં કઈ પરંપરા નહીં મળે, ક્યાંય નહીં મળે. કારણ કે જ્ઞાનને સમર્પિત વિદ્યા જ જે છે એને જ જીવન માનનારીને આખું સંસ્થાને ચલાવનારી સંસ્થાઓ હવે આ માંગણીના વેટે કરાવી છે. બધા લોકોને બાયનલા જેવું છે કે લોકો શેનાથી એટ્રેક્ટ થાય આપે. આપણી સંસ્થાનો ઉદ્દેશ્ય એ છે કે વ્યક્તિ જન્મો જન્માંતર પછી પોતે એક મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરવા આવી છે, જ્ઞાન પ્રાપ્ત કરવા આવી છે, તો ઈ આપે. એટલે સંસ્થાનો વિકાસ એ હેતુ નથી, વ્યક્તિની મુક્તિ, વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત એ આપણો એ સંસ્થાનો ઉદ્દેશ્ય છે કે એ ભણવા આવ્યા છે તો એને ભણાવવું. પછી તમારા પક્ષે, જો અમારા પક્ષે વી આર વેરી મચ ક્લિયર કે જો વેદાંત ભણાવી શકીએ તો બધી ડિંગ ડિંગ ચાલતી હોય, નાટક જે બધા ચાલતે મનોરંજન એ બી અમે કરાવી શકીએ. વેદાંત તો એમ કે પીએચડી લેવલ થી બી વધારે વાત છે. તો પછી હવે એકડિયા ઠેકડિયાનું તો કરાવી શકીએ ને ભાઈ. શેર શાયરી ને જોક ને બહારો ફૂલ બરસાવ એ બી કરી શકાય. પણ એ અમે નથી કરતા. શું કામ? અમે અમારી સ્ક્રિપ્ટ થી જરાય ડેવિએટ શું કામ નથી થતા? કારણ કે જે આવ્યા છે એ જન્મો જન્માંતરના પુણ્ય પાક્યા છે અને ભટકતો જીવ હવે પરમ પુરુષાર્થને સિદ્ધ કરવા આવ્યો છે. તો ગુરુ તરીકે મારે ઈ લોકોને જે 100% પ્યોર ગોલ્ડ છે એ જ આપવાનું છે, બીજું નથી આપવાનું. અરે પણ માતાજી શેર શાયરી કરો ને કવિતા ને બધું બોલો ને તો આ 5 માણસોની બદલે તમારે આ બધા હોલ નાના પડે. નથી કરવું મારે. હા, એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી એમ કે વેદાંતિ કદી માસ માટે નથી, ક્લાસ માટે છે. પછી શિષ્ય તરીકે તમારું કર્તવ્ય શું થાય કે હા, આપણને જ્યારે અનેક જન્મના પુણ્ય પછી સાચો જે સંપ્રદાય છે, પૂજ્ય સ્વામી દયાનંદજીનો આટલો જે વિદ્યાને સમર્પિત આવી પરંપરા મને મળી છે, તો કંઈક તો એવા પુણ્ય પાક્યા છે આપણે. તો હવે પુણ્યની મૂડીને તમારે કન્ટિન્યુ કરવી છે તો સાચે સેવા સિવાય બીજી કોઈ વસ્તુ તમારી પાસે નથી. તમે પુણ્ય એડ કરી શકો. એક જ વસ્તુ તમારા હાથમાં છે. તમને કયા પુણ્યથી તમને પરમ શ્રદ્ધા છે અહીંયા આગળ ભણવામાં, કયા પુણ્યથી તમને ખબર નથી. પણ મને ખબર છે કે આ એક જ પુણ્ય જે છે એ હંમેશા લાસ્ટ બ્રેથ સુધી આપણને સત્સંગ છોડાવશે નહીં. ધેટ ઇઝ સેવા. કારણ કે અધિકારીત્વ, પૂર્ણ અધિકારીત્વ વિના જોડાઈ ગયા છે. મંદ મધ્યમ અધિકારી છે. તો અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે, પુણ્યને કન્ટિન્યુ કરવા માટે, અંતઃકરણને શુદ્ધ કરવા માટે, ઋષિ ઋણ ચૂકવવા માટે, યુ નહીં નીડ. હું તમને 1000 રીઝન આપી શકું કે ભાઈ સેવા કરવા માંડો. કાલે જ હું દર્શનાબેનને કહેતી હતી, ભલે ગમે એટલા માંદા ઉભા થઈને કરવા માંડો. સ્વામી દયાનંદજીને હાર્ટનો પ્રોબ્લેમ હતો
કિડની જે છે એ ડાયાલિસિસ ઉપર હતા. પેરિટોડિયલ ડાયાલિસિસ 10-12 વર્ષથી થતું હતું. હું જોતી હતી પેરિટોડિયલ, પોતે આશ્રમમાં જ કરતા હતા. કિડનીનો પ્રોબ્લેમ, હાર્ટનો પ્રોબ્લેમ, ભયંકર રીતે ફ્લક્ચ્યુએટ થાય એવો ડાયાબિટીસ. પછી તો કે બેકનો પ્રોબ્લેમ, એટલો આમ બેડમાં આવે તો એટલા આમ લિટરલી કણસતા હોય એવા છેલ્લા 15 યર્સ મેં જોયા છે. અને છતાં રોજે 18 કલાક એને કામ કરવું છે. તો મેં એની ઉપરથી એટલું જ શીખી છું કે આપણે આપણા શરીરને ગમે તેટલું થાકેલું હોય પણ જો આપણે એને પુણ્ય કમાવા માટે સત્કર્મમાં જોતર્યા કરીએ તો પાછી અંદરથી સુષુપ્ત શક્તિઓ મળ્યા કરે. અને એટલે આયુષ્ય ઓછું થાય એવું નહીં થાય. યસ્ટરડે શી વોઝ ટેલિંગ મી કે મે બી એમ કે બહુ ખેંચવાથી આયુષ્ય નહીં ઓછું થાય. કારણ કે મેડિકલ સાયન્સમાં એવું છે કે તમે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ, ફોર બોડી એન્ડ ફોર બ્રેઇન બોથ. યુઝ કરો તો એ વધારે તંદુરસ્ત રહેશે. પણ પેમ્પર કર્યા કરશો કે હું તો થાકી જાઉં, મારાથી આ ન થાય, તો નહીં થાય. તો પુણ્ય કમાવાનું એક અવસર હોય તો એ આ જ મનુષ્ય જન્મ છે. મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરવાનો અવસર હોય તો બી આ એક જ છે. એટલે ઇટ ઇઝ વેરી વેરી બિગ થિંગ કે વ્યક્તિ જે છે એની ઉપર ખરેખર એમ કે ભગવાનની અસીમ કૃપા હોય તો જ તમે વિથ શાંકર ભાષ્ય તમે ભણી શકો. અને હું તમને એમ કહું કે તમે મને લઈ આવી દેજો ને કે શાંકર ભાષ્ય સાથે શાસ્ત્રો ભણાવનારી ભારત દેશમાં કેટલી સંસ્થા, લઈ આવી દેશો મને. ઓનેસ્ટલી નથી. અમે અમારે પોતાને એવા કોઈક એવા બિચારા હોય, લોકોને મોકલવા હોય તો ન મળે. તો હવે સ્વામીજીએ ચાલુ કરી દીધું. અત્યારે જાન્યુઆરીથી જ આપણે પાછું 1 year કોર્સ થશે, 6 months 1 year. બિચારાને ભણવા જવું હોય તો કઈ છે જ નહીં. આપણા કોઈમ્બતુર ઋષિકેશ શાસ્ત્રમાં ઇંગ્લિશમાં ચાલતું હોય, ગુજરાતી હિન્દીમાં તો ભણાવનાર જ નથી કોઈ. હવે આપણા શાસ્ત્રોને શા માટે ઇંગ્લિશમાં ભણવા જોઈએ ભાઈ? મલેચ્છ ભાષામાં કઈ કારણ ખરું? પણ એનીવે, એટલે અત્યારે જ્યારે આદિ શંકરાચાર્યજી મહારાજ પૂર્વ પક્ષ કે તો તમે એવું નહીં માનતા કે માંડ સમજાણું કે પાછું હું આ કરે જ ભાઈ. તો એ આપણા મનમાં એ સિદ્ધાંતને વધારે ક્રિસ્ટલ ક્લિયર કરી અને એકદમ મજબૂતીથી ફિક્સ થઈ જાય. પછી કોઈ પણ બહારની એવી નાસ્તિક વ્યક્તિ આપણને શંકાના પથરા નહીં નાખી શકે. પરંતુ તમારામાં એવી તાકાત આવશે, એવી ક્લેરિટી આવશે કે તમે એ લોકોને કન્વિન્સ કરી શકશો કે ના, આ તમે કહો છો એ કોઈ બી રીતે સાચું નથી. જો તમે પોતે અહીંયા મનનની સાથે તમારું મનન કરતા હશો તો you will get that capacity to make them realize કે your point is totally false. એમાં કઈ છે જ નહીં, ફૂફૂ છે, ઇટ ઇઝ સિમિંગ લોજિક. એટલે આઈ વિશ કે જો તમે નોટ લખતા હો તો યુ આર ગોઈંગ ટુ ગેટ ધેટ ક્લેરિટી. મેં મારી લાઈફમાં જેટલું બી પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે ભણી છું, એક પણ એવું નહીં હોય કે મેં નોટ ન લખી. અને બહુ વખત પહેલા પૂજ્ય સ્વામીજી રાજકોટ આવ્યા અને મારી લાઇબ્રેરીમાં મેં બધું લખેલું બધું એને જોયું તો હી વોઝ એક્સ્ટ્રીમલી હેપી. મને કે તારે નિધિધ્યાસન સિવાય કે કઈ કરવાની જરૂર નથી, યુ ડોન્ટ હેવ ટુ ડુ શ્રવણ મનન. આટલું કર્યું છે. આખી મારી લાઇબ્રેરી જેટલું બી હું એની પાસે પ્રસ્થાંત્ર એ ભણી, ધારો કે છાંદોગ્ય ઉપનિષદ ચાલતો હોય, માની લો કોઈમ્બતુર હતી તો ઉપનિષદનો ક્લાસ સવારે હોય તો એ બપોરે એની નોટ લખાઈ જ ગઈ હોય. કારણ કે મને કાંઈ વસ્તુ વાસી રાખવી ગમે છે, ફટાક લખાઈ જ ગયું. એટલે બધાને એવું થાય કે આ શું કરે છે. મેં મારી જિંદગીમાં કોઈ સાથે આમ 5 મિનિટે ઉભા રહીને કોઈમ્બતુર હોય તો ગપ્પા નથી મારી. અને બધા લોકો તો ત્યાં ઓટલા પરિષદો ચાલતી જ હોય. મને હંમેશા માય ગોડ, હાઉ કેન ધે ગેટ so much time to do all this, just killing the time. How can they, કેવી રીતે લોકો કરી શકે? How can they afford? એટલે અગર તમે મનનમ કરતા હો, આની સાથે તમે લખવાનું બી રાખતા હો, દુનિયામાં કોઈની તાકાત નથી કોઈ હલાવી શકે. પણ લખતા રહ્યો તો તમને એવી ક્લેરિટી આવે કે અગેન તમે કોઈને સરળ રીતે સમજાવી શકો.
એમ તમે ઘણીવાર મને એમ કહો ને કે તમે બહુ જ એકદમ સરળતાથી સમજાવો છો, એમ એકદમ અઘરા સિદ્ધાંતો. તો નિયમ એવો છે કે જેટલી તમારો ભણવાનો બેઝ મોટો મોટો એકદમ એન્ડ ડેપ્થ, તો તમે એટલી વસ્તુને સરળ કરી શકો. હું તમારું જ એક્ઝામ્પલ આપું કે સપોઝ તમને કોઈ બી વસ્તુ બહુ સરસ આવડે છે, માની લો સાઉથ ઇન્ડિયન, પણ તમે વર્ષોથી કરો છો, તમે એમાં એકદમ માહિર છો, તો તમે જે વસ્તુમાં ખૂબ જ માહિર છો તો બીજાને આમ કે એકદમ સરળ બનાવીને કહી શકો. તમે માહિર નથી તો તમે જ્યારે બોલો ત્યારે કોમ્પ્લિકેટેડ હોય, કોમ્પ્લિકેટેડ, બીકોઝ યુ આર નોટ વેરી મચ ક્લિયર ફ્રોમ વિથિન. એટલે ટ્રાય કરજો કે જેટલું બી ભણો, પ્રાણ પ્રતિષ્ઠા પછી એમ કે નવા વર્ષથી, અત્યારે તો 2 મહિના હું તમને બધાની જ આદેશ આપીશ કે ભાઈ બીજી કોઈ બી વસ્તુ કરવાની બદલે નાવ ફોકસ ઓન 1.5 મહિનો સેવા. ટુડે ઇઝ લાઈક 12th ને, તો 12 થી 30 એટલે કેટલા દિવસ થયા? યુ કેન સે લાઈક હાર્ડલી 20 days, અને ઓલા 30 days, તો વી હેવ ઓનલી 50 દિવસ. 50 દિવસ તો હું તમને એમ નહીં કહું તમે નોટ લખો, તમારા રોજના ડેઈલી પ્રેયર કરીને ખાલી 50 દિવસ તમે ઓમકારેશ્વર ભગવાનને આપશો, તો આપણી પ્રતિષ્ઠા જે છે એમાં આપણને આમ લાસ્ટ મોમેન્ટ હરીબરી નહીં થઈ જાય, આમ સ્ટ્રેસમાં નહીં આવી જાય. થઈ તો બધું જાય, બધું થઈ જાય, કારણ કે શું છે એની વે છેલ્લે પૂરું થવાનું છે. પણ જે આપણને આમ ખૂબ જ ઈચ્છા હોય કે ભગવાનને તો આપણે પાલખીમાં લઈ આવશું, પાલખી સજાવશું, પછી મંદિર આવું ડેકોરેટ કરશું, આવી રંગોળી કરશું, આવા દીવા, એટલે આમ જે આપણી પ્રાણ પ્રતિષ્ઠા એ લાઈફ ટાઈમ ઇવેન્ટ છે. તો એ બધી જ વસ્તુમાં એમ કે લાઈક યુ કેન સે 80 કે 85% વસ્તુ એવી છે કે તમે આજથી શરૂ કરો તો જરૂર તમે કામ કરી શકો 50 દિવસમાં. 20% જેવી કે લાસ્ટ મોમેન્ટની તૈયારી છે, બાકી બધું પૂરું કરી શકો. એટલે અગેન ધીસ ઇઝ ધી બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ પ્યોરિફાય યોર માઇન્ડ, યોર અંતઃકરણ, કે પોતાનું હૃદય શુદ્ધ કરવા માટે ઓમકારેશ્વર ભગવાનની 50 દિવસનું એક વ્રત લેવું એ મોટું પુણ્ય કમાવવાનો ચાન્સ છે, ખરેખર વેરી બિગ. કેટલા આપણે મંદિર બનાવવાના આપણી લાઈફમાં, કેટલા આશ્રમ બનાવવાના સોનલી ને, પછી એમાં તમે એમ 50 દિવસમાં એમ કહો કે મારે તો ફરવા જવું છે, મારે તો રખડવા જવું છે, મારે તો ઓલા મંદિરે દર્શન કરવા જવું છે, તો હવે ઓમકારેશ્વર ભગવાનને જ રોજ અહીંયા કરશું પ્રદક્ષિણા, અહીંયા જ રોજ આવશે એવું જ હોય. એ 50 દિવસનું બધાએ એક અનુષ્ઠાન લેશો તો આમ તમારી જે કલ્પના હોય ને એવું આપણે બ્યુટીફુલ કરી શકશું, લીઝરલી કરી શકશું, એકદમ શાંતિથી કરી શકશું. એનીવે, તો અંતઃકરણ શુદ્ધિ માટેનો અને પુણ્ય કમાવાનો મહાન અવસર છે. પણ એમાં તમે હેલ્થ ને સમય ને રખડવાનું એવા કોઈ એક્સક્યુઝિસ કરશો તો યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ પુણ્ય. એનીવે, અત્યારે આદિ શંકરાચાર્યજી જે છે એ પૂર્વ પક્ષ આપે છે, બહુ અઘરો નથી પૂર્વ પક્ષ આટલો આપે છે. હું એનું શું કહેવાય ભાષ્ય બોલું છું. મંત્રાવૃત્તિશ્ચ ચોદ્યતે બહુશઃ કર્મસુ મંત્રઃ આવૃત્તિઃ ચોદ્યતે બહુશઃ કર્મસુ. એ છે કે મંત્ર જે છે, મંત્રાહ આવૃત્તિ, કે મંત્રો જે છે આવૃત્તિ રૂપે છે, શ્રુતિ મંત્ર, શ્રુતિ મંત્રો છે વૃત્તિ રૂપે છે, વિચાર રૂપે છે. એના માટે એક હજી બીજું કારણ આપે છે, પછી પૂર્વ પક્ષ આવે છે, હજી એક કારણ આપે છે કે મંત્રો વૃત્તિ રૂપે છે, કારણ કે અમુક વૈદિક મંત્રમાં એવું કીધું હોય કે જો છે ને આ મંત્ર તારે 3 વાર બોલવાનો, પહેલો મંત્ર હો, પછી પૂરું થાય ને તો છેલ્લો મંત્ર બી તારે 3 વાર બોલવાનો. પછી એમ કે તમારે એમ કે
બર્થડે છે તો તમે હેલ્થ માટે મા મૃત્યુંજય હોમ કરો છો, તો ભાઈ ઓછામાં ઓછી 5 માળા કરજો. એટલે સેજે 550 થી વધારે, અરે 500 થી વધારે થયું ને આવર્તન, 5 મંત્ર કરો તો 108, 108, 108. તો એમ કે તમે આયુષ્ય હોમ કરો છો તો એમ કે એ મંત્ર તમારે છે ને આટલી વાર કરવાનો. તમે વિષ્ણુ લક્ષ્મી, હમણાં રાજકોટમાં દિવાળીના દિવસો જે છે તો એકાદશી, બારસ, તેરસ, 14 ને દિવાળી 5 days વિષ્ણુ લક્ષ્મીનો હોમ હશે. તો એમાં બી એમ કે ભગવાન વિષ્ણુના મંત્ર અને લક્ષ્મી દેવીના મંત્રનું આટલી વાર આવર્તન કરો, રિપીટેશન કરો. પછી એમ કે 14 હોય તો એમ કે દુર્ગા માતાનું તમે કરો. તો એક મંત્રનું ઘણીવાર આવર્તન રિપીટેશન કરવું એવું છે. તો એ રિપીટેશન ક્યારે કરો છો? તો કે વૃત્તિ રૂપે છે તો તમે રિપીટેશન કરો, 1000 વાર કરો, 5000 વાર કરો, 10,000 વાર કરો. એટલે મંત્રો વૃત્તિ રૂપે છે. એનું બીજું પ્રૂફ છે કે વેદવાર ઘણી વાર એવું કે આ હોમમાં 2 વાર બોલો, 3 વાર બોલો, 1000 વાર બોલો, 1,00,000 વાર બોલો, લક્ષ્ય અર્ચના કરી છે તો એમ કે તમે આવી રીતે કરો, એવું આદેશ છે. તો પૂર્વ પક્ષી ક્યાં એ બધું બરાબર, પણ છે ને મારે એક બહુ અગત્યની વસ્તુ કેવી છે. પૂર્વ પક્ષી હવે આવે છે કે તમે એવું કેવું કહો છો ને કે મંત્રો છે એ વૃત્તિ રૂપે છે. વૃત્તિ વિચારો, અરે ભાઈ વૃત્તિ તો ક્ષણિક છે. અત્યારે હું એમ હિંચકો છું, પછી હું એની પાછળનો આંબો છું, પછી એની પાછળનું હું કમ્પાઉન્ડ બોલ છું, તો વૃત્તિ બદલાતી રહેશે. મને હિંચકા વૃત્તિથી આંબા વૃત્તિ થઈ, આંબા વૃત્તિથી તો કે દિવાલ વૃત્તિ થઈ. તો એક વૃત્તિ કાયમ નથી, વૃત્તિ ક્ષણિક છે અને બદલાતી રહે છે. ઓકે, વેદ મંત્રો તમારા વૃત્તિમાં છે ને તો એ ક્ષણિક છે ને એ તે નાશવાન થઈ ગયા તમારે. હવે આવું પૂર્વ પક્ષી કે છે. એટલે આમ એઝ સચ વિષય નથી, પણ એને પૂર્વ પક્ષીને કંઈક ને કંઈક કાઢવા હોય, ફેલા કાઢે ને દૂધમાંથી પોરા શોધે ને એવી રીતે શોધે છે. તો હવે આદિશંકરાચાર્યજી કે છે કે બરાબર છે, તું એમ કે જે તારી વૃત્તિ જે અરે તારી જે દલીલ છે ને કે વેદ મંત્રો વૃત્તિ રૂપે છે ને બધી વૃત્તિ ક્ષણિક છે, તો તારી ઈ દલીલ ક્ષણિક જ છે ભાઈ. તું હવે છાનું મોનું બેસ, હું તને એનો જવાબ આપું. એટલે હવે ઈ આદિશંકરાચાર્યજીને સરસ જવાબ આપે છે. શું કહે છે? તો કે મંત્રો જે છે એના પ્રણેતા, મંત્રો કોણે આપ્યા? તો કે આખા 4 વેદના મંત્રો આવ્યા કેવી રીતે આપણી પાસે? તો તમને એ બરાબર ખબર છે કે મંત્ર 4 વેદના જે મંત્રો છે એમાં જ મંત્રો રૂપે હતા. કોઈ દિવસ 4 વેદ રૂપે નહોતા કે આને ઋગ્વેદ કહેવાનું, એવું નહોતું. હતા મંત્રો. અને ઋષિ મુનિઓ જે છે એના માટેનો શબ્દ છે મંત્ર દ્રષ્ટા રહ નતુ કરતા. એ લોકોએ મંત્ર જોયા. એ લોકો એટલા બધા શુદ્ધ હૃદય વાળા હતા તો એ ભગવાનના વાહક બને છે. ભગવાન સાક્ષાત ભગવાન નારાયણ એવા શુદ્ધ હૃદય વાળા બધા ઋષિઓને માધ્યમ બનાવીને એના દ્વારા બધા મંત્રો પ્રગટ થયા છે. એટલે અલ્ટિમેટલી મંત્ર આવ્યા કોની પાસેથી? તો કે ભગવાન પાસે. ભગવાન મંત્ર કરતા રહે છે, મંત્રના કરતા ભગવાન છે. કોઈ વ્યક્તિ વિશેષ નથી, ઋષિ મુનિએ નથી. વિચાર કરો, જે સનાતન ધર્મની મહાનતા છે કે ઋષિ મુનિ પણ ખુદ નથી. એ બી તો કે મંત્ર જે છે એના જોનારા છે, મંત્ર દ્રષ્ટા છે. એની વર્સિસ તમે વિચાર કરો કે ઋષિ મુનિ તો કેટલા શુદ્ધ અને કેવા હતા, એમ તપસ્વી, ત્રિકાલ જ્ઞાની એવા હતા. તો બી આપણે એને ભગવાન નથી બનાવ્યા. અને આપણે એવું નથી કહેતું કે ઈ લોકો લખેલા છે. અત્યારે 100-200 વર્ષ પહેલા કોઈ લખેલા હોય તો બધા એને ફોલો કર્યા કરે. ના ના, એને નિયમ આપ્યા પછી નિયમ પાડવા. એનીવે લોકોની બુદ્ધિની એટલી બધી એનું કુંઠિત છે બુદ્ધિ. હવે
એ પેલી વસ્તુ કે મંત્રો છે ભગવાને આપેલા છે, ફર્સ્ટ થિંગ. પછી બીજી વસ્તુ એક અગત્યનો પોઈન્ટ એ છે કે જીવ જગત અને જગદીશ, જીવ જગત ઈશ્વર ત્રણે હંમેશા છે, હંમેશા છે. જીવ પણ હંમેશા છે. કેવી રીતે છે તો કે ધારો કે પ્રલય થયો તો જીવ જે છે એ બધા જ જીવો, એમ કે ચકલી છે કે કોઈ બી રૂપે છે, અનમેનિફેસ્ટ અવ્યક્તમાં જતું રહેશે બધું. જીવનો નાશ નથી થતો. જ્ઞાન થતા જીવત્વ અજ્ઞાનનો નાશ છે. ચૈતન્ય રૂપે પરમાત્મા સાથે છે જ ઐક્ય, નાશવાન કોઈ છે જ નહીં, અવિનાશી છે. જે ભગવદ્ ગીતામાં અર્જુનને ભગવાન એમ કે ને કે તું બી પેલા હતો, હું બી હતો, મેં કે મારું બી અસ્તિત્વ હતું અને પછી બી તમે બધા જીવો હશો. ખાલી એટલું જ છે કે તને તારા આગલા જન્મોની કથા નથી ખબર, પણ મને ખબર છે. એટલે જીવ જગત જગદીશ ત્રણેયનું એવું છે કે ત્રણેયનું અસ્તિત્વ હંમેશા રહી છે. એટલું જ છે કે પ્રલય હોય તો એ દેખાતું નથી, અવ્યક્તમાં જતું રહે છે, બીજા અવસ્થામાં જતું રહે છે. તમે એમ કે છે એવું કેવી ખબર પડે? ભાઈ પાછું આવ્યું ને, સાયકલિક છે, પાછું આવ્યું તો પાછું ઝીરોમાં થોડું આવવાનું, શૂન્યમાંથી કઈ આવવાનું નથી, આવેલું શૂન્ય થવાનું નથી. તો ત્રણેય રહેતા હોય તો વેદના મંત્રો નો રે ભાઈ. વેદના મંત્રો ક્ષણિક છે, ની નાશ પામે છે. છાનુમુનો બેસ ને પૂર્વ પક્ષીને આદિ શંકરાચાર્ય જે કે છે વેદના પ્રણેતા ભગવાન છે. જો બધા જ જીવો રહે છે તો જ્ઞાનનો આ મહાન ખજાનો પણ અવ્યક્તમાં ત્યારે જતો રહેશે, મંત્રો. અને એટલા માટે એવરી ટાઈમ સૃષ્ટિની પ્રક્રિયામાં સિમ્બોલિક રીતે એવું આવે કે પછી તો નાવ આવી ને બધા ઋષિના હાથમાં વેદ હતા. એટલે પ્રગટ થાય છે, એવરી ટાઈમ પ્રગટ થાય છે, નાશ પામતા નથી. કોઈ દિવસ જ્ઞાનનો નાશ જ ન થાય, એ પ્રગટ થાય. ઇવન દુનિયાવી જ્ઞાન માટે બી એવું નહીં કે ક્રિએટ કર્યું, ડિસ્કવર હતું જ, એક જે કવર હતું એને દૂર કર્યું. તો જ્ઞાન અવ્યક્તમાં જતું રહે છે, નો ડાઉટ, પરંતુ એ પાછો એનો સમય આવે એટલે વ્યક્ત થાય. એટલે વૃત્તિ જે છે એ ક્ષણિક છે ને, એટલે તમારું જ્ઞાન વેદના મંત્રો નાશવાન છે એમ કે સોરી, એવું નથી જરાય. ઓકે, પણ અવ્યક્તમાં તો જતા રહ્યા ને, તો એને તમે નિત્ય કેવી રીતે કહો? ઓકે, નિત્યત્વ બે પ્રકારના છે, એક પ્રવાહ નિત્યત્વ, એક કૂટસ્થ નિત્ય. આત્મતત્વ ચૈતન્ય રૂપે કૂટસ્થ નિત્ય છું હું. પેલું પ્રવાહ નિત્યત્વ, એવરી ક્રિએશન, દરેક સર્જન સમયે પ્રગટ થયા જ કરે, દેટ ઇઝ પ્રવાહ નિત્યત્વ. એટલે વૃત્તિ ક્ષણિક છે, બરાબર છે, પણ એટલે મંત્રો કે જ્ઞાન નાશ નથી પામતું. મહાપ્રલય સમયે પણ ઈ રહે છે, એ બીજા અવસ્થામાં રહે છે. પાછું ભગવાનનો સમય આવશે, જ્યારે બધી સૃષ્ટિ આવશે ત્યારે પાછું બધું પ્રગટ થશે. એટલે કે છે કે વેદના મંત્રો અવ્યક્ત રૂપે રહે છે, એટલે વૃત્તિ રૂપે રહેલા મંત્રો અવિનાશી. એટલે તું જરાય ચિંતા નહીં કર. તો પાછો પૂર્વ પક્ષી કે ના ના, હજી તો હું પાછું તમારી આ દલીલ કરીશું. એટલે પાછી પૂર્વ પક્ષી બીજી દલીલ કરવા આવ્યો છે. આ દલીલ એવી બહુ મહાન નહોતી, પણ તો બી કોઈને આવું વિચાર આવે એટલે આદિ શંકરાચાર્ય છે એવું લઈ લેશે. અને હવે પછીના ભાષ્યમાં બીજી એક દલીલ લઈને આવે છે પૂર્વ પક્ષી. ભાષ્ય: અક્ષર વિષય સ્મૃત્યા વૃત્યા મંત્રાવૃત્તિ સ્યાત ઇતિ ચેત ન આવે ને એટલે સિદ્ધાંત શરૂ થયો. તું કે છે ને એવું નથી ભાઈ, બેસ ને હવે. એમ મુખ્યાર્થ અસંભવાત ત્રીહી પ્રથમ અમનવાહ ત્રિરુત્તમામ ઇતિ રૂપ આવૃત્તિ શ્રૂયતે. હવે
એક બીજી દલીલ લઈને આવે છે કે નવો મંત્ર કઈ વૃત્તિ રૂપે નથી. મંત્ર એટલે આપણી અંદર બે વસ્તુ છે, હું તમને કહું. આપણે જ્યારે બી કોઈ બી વસ્તુ પ્રેયર જે છે એનું ચેન્ટિંગ કરીએ, તો હવે સવાલ એ છે એને કોઈ બી રીતે વૃત્તિ રૂપે નથી ને એવું એને સાબિત કરું છું પૂર્વ પક્ષે. પૂર્વ પક્ષ વૃત્તિ રૂપે નથી. એટલે વૃત્તિ રૂપે એટલે આપણે એમ કીધું ને, વૃત્તિ તો અવિનાશી છે, એટલે તું બેસ ને એને કઈ નાશ ન થાય, પ્રવાહ નિત્યત્વ છે. તો હવે કે છે કે ના છે ને, આ બધા મંત્રો જે છે ને એ મેમરીમાં છે, વૃત્તિમાં નથી, મેમરીમાં, સ્મૃતિ રૂપે છે. હવે એની દલીલ આ છે કે તમે મંત્રો રિપીટ કરો છો કારણ કે અંદર બધી વૃત્તિ છે એ બધી એટલે નહીં, તમારી મેમરીમાં છે એટલે તમે કરો છો. એટલે મંત્રો સ્મૃતિ રૂપે છે, વૃત્તિ રૂપે નહીં, સ્મૃતિ રૂપે છે. એટલે કે છે જે તમે રિપીટેશન કરો છો ને, એ વૃત્તિનું રિપીટેશન નથી, સ્મૃતિનું રિપીટેશન છે. અક્ષર વિષય સ્મૃત્યા વૃત્ત્યા મંત્રાવૃત્તિ સ્યાત. કે જે તમે મંત્રના શબ્દોની જે તમે આવૃત્તિ એટલે રિપીટેશન કરો છો, એ કરી શકો છો કારણ કે તમારી આ યાદ શક્તિમાં પડેલું છે. એટલે વૃત્તિનું રિપીટેશન નથી કરતા, અંદર પડેલી સ્મૃતિનું રિપીટેશન કરો છો. એટલે હવે કે છે કે ના, એવું નથી ભાઈ. આ નીચે જે છેલ્લી લાઈન ભાષ્યમાં છે ને, એ આપણે વેદના મંત્રની લાઈન છે. ત્રીહી પ્રથમ અમનવાહ ત્રિરુત્તમામ ઇતિ ઋગાવૃત્તિ, ઋગ્વેદનો ટૂંકમાં છે. એમ કે ઋગ્વેદમાં એવું લખેલું છે કે પહેલો મંત્ર છે એ પણ તમારે 3 વાર રિપીટ કરવો, અને છેલ્લો મંત્ર છે એ પણ 3 વાર રિપીટ કરવો. એટલે સિદ્ધાંત એવો છે, સિદ્ધાંત કે ભાઈ જે મંત્રોનું રિપીટેશન કરીએ છીએ, તો એવું રિપીટેશન કરવાનો આદેશ ઋગ્વેદ આપે છે કે પેલો મંત્ર 3 વાર કરો, છેલ્લો મંત્ર 3 વાર કરો. તો જ્યારે વેદ આદેશ આપે છે કે તમે પુનરાવૃત્તિ કરો, આવૃત્તિ કરો, તો ઈ વૃત્તિમાં છે એની વાત કરે છે. એટલે જો તમે એને સ્મૃતિનો વિષય બનાવી દો, તો એકચ્યુઅલી તો કે એનું એ સ્મૃતિનો વિષય બનાવો, તો એ સ્મૃતિ જે છે એ એક આખો જુદો વિષય થઈ ગયો. સ્મૃતિનું પછી સમજાવું. તો વેદનો આદેશ છે એ ખોટો ઠરે. વેદ જ્યારે આદેશ આપે છે તો વૃત્તિ છે એ રૂપે આદેશ આપે છે. સ્મૃતિમાં શું થાય એ હું તમને હવે કહું. સ્મૃતિ એટલે સ્મૃતિ, નો ડાઉટ જ્યારે તમે વૃત્તિને રિપીટ કરો તો સ્મૃતિનો સપોર્ટ છે, એની ના નથી પાડતી. જ્યારે આપણે એમ કે હું તમને એમ કહું કે તમે ઓમ નમસ્તે અસ્તુ ભગવની તમે 3 વાર બોલવાનું કીધું છે આપણા સપોઝ શાસ્ત્રમાં, તો એ મેમરીનો સપોર્ટ લ્યો છે એને હું ના નથી પાડતી, પણ એ વૃત્તિ છે, મનોવૃત્તિ છે, મનોમય છે. એ ખાલી સ્મૃતિની વાત નથી, સ્મૃતિનો સપોર્ટ જરૂર છે, પણ મુખ્ય છે વૃત્તિ છે, એનું કહેવાનું છે. અને જો તમે એમ કહો ના વૃત્તિ કઈ છે જ નહીં, તો તમારી મેમરીમાં છે એટલે તમે બોલો છો, તો ઋગ્વેદનું આ આદેશ છે કે તમે આ વૃત્તિની આવૃત્તિ કરો, એવું કે છે આ વૃત્તિની આવૃત્તિ કરો, તો એ ખોટું ઠરે, કારણ કે વેદમાં એવું લખેલું છે ભાઈ. હવે સ્મૃતિની તમને વાત કરું. જ્યારે તમે એમ કહો કે વેદ વાક્યો ખાલી સ્મૃતિનો વિષય છે, એવું સપોઝ તમે કહો, સ્મૃતિની સહાય છે એ બરાબર છે, પણ મુખ્ય વૃત્તિમાં છે, મનોવૃત્તિ રૂપે. હવે તમે એમ કહો ના ના, એ વૃત્તિ કાઢી નાખો ને, તમે મનોમય ની બધું કાઢી નાખો, ખાલી મેમરી જ રાખો, તો સ્મૃતિનો એક પોતાનું એક લોજિક છે, એક આખો જુદો વિષય છે. શું છે હું તમને કહું કે ઘણી વાર એવું થાય કે
ઘણું બધું યાદ રાખવું છે તમને. કે મને એમ કે હું ભણું ને તો એમ કે ભગવદ્ ગીતાના શ્લોક માતાજી ક્યાંકથી કોટ કરે ને તો મને યાદ આવવા જોઈએ. ઘણું યાદ રાખવું છે. કે કાર્પણ્ય દોષો કીધું તો મને કેમ યાદ ન હોય? અરે મારે યાદ રાખવું છે. તો ઘણું યાદ રાખવાની કોશિશ કરીએ છીએ, યાદ રાખવું છે, પણ યાદ રાખવાની વસ્તુ યાદ રહેતી નથી. અને ઘણી બધી સ્મૃતિઓ ભૂલવી છે તો એ ભૂલાતી બી નથી. એન્ડ થર્ડ થિંગ સ્મૃતિની કે ઘણી બધી વસ્તુ યોગ્ય સમયે યોગ્ય રીતે યાદ કરવી છે તો તમે એમ કે અરે માતાજી કંઠસ્થ જ હતું. કંઠસ્થની વ્યાખ્યા એવું છે, કંઠે તિષ્ઠતિ, અહીંયા જ રહી છે. આપણે ઘણી વાર એમ કે હૈયે છે પણ ઓઠે નથી. એટલે જયારે સ્મૃતિનો વિષય કયો તો મેં તમને કીધું કે સ્મૃતિમાં આવો પ્રોબ્લેમ થાય કે સ્મૃતિ જે છે એ આવી રીતે આપણને ઈ હંમેશા એમ કે આપણે ધારીએ એવી રીતે સ્મૃતિ ચાલતી નથી. પરંતુ પાછું એમાં એક બીજું એક એડીબી કરવાનું છે સ્મૃતિમાં, બહુ જ ઇમ્પોર્ટન્ટ. તમે એમ કહો તો પછી વેદ આદેશ આપે ત્યારે રિપીટ કરવાનું છે, ત્યારે શું થાય છે? હા, હજી એક સ્મૃતિમાં એક વસ્તુ તમે એડ કરી શકો. આ બધું સ્મૃતિ વિશે આપણે જાણવા જેવું છે કે એઝ સચ સ્મૃતિ યાદ રાખવાનું ન યાદ રાખે, પછી એમ કે ભૂલવાનું ભૂલતી નથી. પરંતુ પાછું એવું છે કે સ્મૃતિ સંકલ્પનો પણ વિષય છે. સંકલ્પ આઉટ ઓફ ઇફ યુ યુઝ યોર વિલ then you can recall immediately. તારે યાદ રાખવાનું છે. હા, સ્મૃતિ સંકલ્પનો વિષય કેવી રીતે હું તમને બતાવું. હા, આપણે આ કાર ક્યારે લીધી હતી? 2 વર્ષ પહેલા નહોતી લીધી ભાઈ, 3 વર્ષ થઈ ગયા. યાદ કરો તો ક્યારે લીધી હતી? તો તમે યુ આર યુઝિંગ યોર વિલ. યાદ કર, હાલ ક્યારે છે? અરે આનું નામ યાદ નથી આવતું. શું હતું? શું છે નામ? હા, તો when you give command to your brain કે like I want to recall this memory from my brain, તો એ આવે બી છે. It is not always involuntary. અનૈચ્છિક નથી કે હા ઈ ધારે એમ કરે છે. નો. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજીને મેં એકવાર કીધું હતું ને કે સ્વામીજી આટલા બધા નામ કેવી રીતે યાદ રાખવો છે? અને નામ તો કેવા, કોઈ આર્જેન્ટિના નો હોય તો એના નામ તો મને કઈ ખબર ન પડે, જાપાનીઝ ના ખબર ન પડે. પછી એટલે આમ ચિત્ર વિચિત્ર, રમેશ ને નરેશ ને ભાવેશ ને એવા થોડા છે ભાઈ. કેવા કેવા જાપાનીઝ ના નામ ને આર્જેન્ટિના ના નામ ને સ્પેન રહેતા હોય તો એ નામ, બધાના નામ યાદ આવે ને. તો કેવી રીતે યાદ રાખવું છે? તો જરાક મારી ઉપર આમુલા થઈને કે એમ કે કઈ યાદ ના આવે. યુ હેવ ટુ ગીવ કમાન્ડ ટુ યોર સેલ્ફ. ધેટ ઇઝ વિલ પાવર, યોર વિલ પાવર. તારે યાદ રાખવાનું, તારે યાદ રાખવાનું, તારે યાદ રાખવાનું, તો યાદ રાખો. પણ તમે એને લૂઝ મૂકી દો તો એક દી તમે તમારું નામ ભૂલી જાઓ. ડિમેન્સિયા થાય ને તો હમણાં મને સાંભળ્યું છે ને કે માતાજી કે કોણ મને કહેતું હતું કે હા એ કે 70 યર્સ ઉપર છે ને ડિમેન્સિયાની અસર શરૂ થઈ ગઈ તો આપણે એને કહીએ એમ કે હું એમ કહું ને કે મારા કાકાજી સસરાને એમ કહું ને કે પ્લીઝ તમે ડ્રાઈવર રાખો. હું એકદમ સક્ષમ છું, મારે ડ્રાઈવરની જરૂર નથી. તો પછી મેં કીધું શું થયું? તો કે હમણાં કે લાસ્ટ વીક 2 કલાક સુધી કે ફરતા જ રહે, એને યાદ જ ન આવે પોતાના ઘરનું એડ્રેસ. ડિમેન્શિયા. હા, એટલે મગજની નસો જે છે એ સુકાવા માંડે બીકોઝ યુ આર નોટ યુઝિંગ, યુ આર યુઝિંગ ફોર ઓનલી પૈસા કમાવા. તો ભગવાન કે હવે બહુ પૈસા કમાણા, હવે એનિમલ જેવું તો જીવન જીવે છે, હવે રહેવા દે ને એનિમલ ની જેવું. તો મેમરી જે છે એ ખરેખર એવું છે કે આમ તમને એવું લાગે કે એ ઇનવોલન્ટરી અનૈચ્છિક પેલું છે કે એની રીતે વર્તે છે. નો, તમે એને બરાબર તમારા કંટ્રોલમાં બી રાખી શકો. યુ ગીવ ધેમ કમાન્ડ કે ના તારે યાદ રાખવાનું છે, યાદ રાખવાનું છે, યાદ. આમ પ્રેશર આપો, જોર આપો. મને આમ ઘણું તમને આખું લેક્ચર કેવી રીતે યાદ આપે? એને 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 એ સાધન છે. સાધનને તમારે આમ ચાબુક મારીને એકદમ જ સતેજ રાખવાનું છે. અને
જેમ શરીરને કેમ કામ કરવું ગમે નહીં જરાય, મોટે ભાગે તમે મોટા ભાગના લોકોને સાહેબ બની જવું બહુ ગમે, ન કામ કરવું ગમે. એમ બ્રેઇન નું એવું છે, એને કામ ન કરવું, એને યાદ ન રાખ. હા, કહી દો ને શું કરવાનું, તમે આશ્રમમાં કહી દો. પણ કેમ પછી હું ખીજાવ, કેમ તમારા ઘરમાં હું કેવા આવું છું, લોટ બાંધો તો હવે, કુકર મૂકો તો હવે, મશીન ચાલુ કરો. કેમ ઘરમાં ભાન પડે ત્યાં ભાન નથી પડતી? બીકોઝ યુ ડોન્ટ વોન્ટ ટુ યુઝ યોર બ્રેઇન. ઇફ યુ યુઝ યોર બ્રેઇન તો કોઈ રોકેટ સાયન્સ નથી. ખરેખર પૂજ્ય સ્વામી દયાનંદજી નું મને વાક્ય આખી આમ રોજે મને 5 વાર યાદ આવે કે આ પૃથ્વી પર જેટલી બી સમસ્યા છે ને, રોકેટ બનાવવા સિવાય, રોકેટ સાયન્સ સિવાય બધું જ યુ કેન ફિગર આઉટ બાય યોર કોમન સેન્સ. બધું યુ ડોન્ટ હેવ ટુ. એટલે મને આમ તમને ઘણી વાર થાય ને કે કોઈ નાના 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 પ્રશ્ન છે, માતાજી ઓલું ક્યાં છે પેલા, તો મને આમ ભયંકર ઇરિટેશન થતું. તમને માતાજી કેમ ઇરિટેશન? વાય ડોન્ટ યુ યુઝ યોર બ્રેઇન? વાય ડોન્ટ યુ તમે જો કોમન સેન્સ વાપરો તો મેડિકલ સાયન્સ જેવી વસ્તુ બી ફિગર આઉટ કરી શકો. સાચે યુ કેન ફિગર આઉટ એવરીથિંગ. આ આકાશની નીચે જેટલું બી છે ને બધું, કહું છું, તમે એક રોકેટ ન બનાવી શકો કે સ્પેસમાં છોડવાનું, ઈ ન આવડે. બાકી સાચે, બીકોઝ પીપલ ડોન્ટ યુઝ ધેર કોમન સેન્સ. નરેન્દ્ર મોદી કે સક્સેસફુલ છે કારણ કે આખા ભારત વર્ષમાં સૌથી વધારે કોમન સેન્સ કે કોઈ વાપરતું હોય તો નરેન્દ્ર મોદી. સાચે કહેતા હતા કે તમને એમ લાગે ને કે બહુ જ જીનિયસ છે. નો, મેક્સિમમ જો કોમન સેન્સ નો કોઈ ઉપયોગ કરતો હોય એમાં. એટલે અહીંયા આવીને પ્રશ્નો, જેટલા લોકો મને ભયંકર પ્રશ્નો પૂછ્યા કરે ને, એ ક્યાં છે પછી? એ ડબ્બો ક્યાં છે? એ ફ્રીજમાં ક્યાં છે? ઓલું શું કરે? યુઝ યોર આંખ, અવલોકન શક્તિ, યુઝ યોર બ્રેઇન, યુ કેન ફિગર આઉટ એવરીથિંગ. એટલે એનીવે આ બધી સ્મૃતિનું શાસ્ત્ર છે કે સ્મૃતિ કોઈ પણ કાળે એનહાન્સ કરી શકો. યુ કેન રિકોલ યોર ડેટા, યુ કેન રિપીટ. એટલે એ આપણા હાથમાં છે. એટલે પેલાને પૂર્વ પક્ષીને કીધું છાનો મુનો બેસ, એ સ્મૃતિનો વિષય નથી. મંત્રો જે છે વૃત્તિનો વિષય છે, સ્મૃતિનો વિષય નથી. સ્મૃતિ સપોર્ટિંગ તરીકે હંમેશા છે. પછીનું પાસે નેક્સ્ટ ટાઈમ કહીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે ભગવદ ગીતાનો ક્લાસ હશે, સોમ અને મંગળ. હરિ ઓમ.